એક એવો સમય જ્યારે મોબાઈલ એક માત્ર ખાલી કહાનીનો એક હિસ્સો હતો. આપણે વિચારતા હતા કે ફોન તો મોટા માણસો રાખે. એ સમય હતો 2003થી 2007ની વચમાં. જે વ્યક્તિની પાસે ફોન હોય ને એ તો આમ શેરીમાં મોટો માણસ ગણાતો. એમાંય મિત્રો જેની પાસે નોકિયા 1100 હોય ને એ અમીર માણસ ગણાતો. ફોનમાં બેલેન્સ ભલે રૂપિયો જ હોય પણ ફોન આવે ને એટલે 5-10 મિનિટ તો મૂકતા નહીં હો મિત્રો. એ સમય ક્યારેય નહીં ભૂલાય મિત્રો. કોઈ પહેલી વાર ફોનમાં વાત કરે ને તો એ પણ યાદગાર બની જતું. ક્યારેક એસટીડીમાં પણ વાત કરવા જતા હો. 1 મિનિટ થવા આવે ને એટલે દિલની ધડકન વધવા લાગતી. એ સમયમાં એસએમએસનો એક જમાનો હતો મિત્રો. તહેવારો અને હેપી દિવાળી વિશ કરવા માટે મેસેજ ખૂબ જ ઉપયોગી થતો મિત્રો. મિસ કોલ મારવાનું એક એવું પળ હતું જે મિત્રોને ભેગા કરવાનું અને એકબીજાને હેરાન કરવાનું એક સાધન હતું. બેલેન્સ ન હોય એટલે 3 મિસ કોલ મારવું એટલે ફોન કરજે. અને એ પછી પોલિફોનિક રિંગટોનનો જમાનો આવ્યો મિત્રો. 10 રૂપિયામાં ડાઉનલોડ કરતા. એમાંય ટોળા વચ્ચે જો ફોન આવ્યો હોય ને તો ફોન પણ ન ઉપાડતા, કારણ કે એક એન્ટ્રી પાડવાની હોય. અત્યારે ભલે ને હર કોઈ સ્માર્ટફોનમાં નેટ હાકે, પણ એ સમય કાંઈક અલગ જ હતો. બેલેન્સ 2 રૂપિયાથી પણ ભલે ઓછું હોય પણ ખુશી જ કાંઈ અલગ હતી. શું સમય હતો મિત્રો. ત્યાં 20 રૂપિયાનું કૂપન ભરીને આખું અઠવાડિયું 15 દિવસ નીકળી જતું. હવે તો આમાં ₹1.75 પીડ્યા. કોને ફોન કરવો ને કોને મિસ કોલ કરવો. હવે તો આ જમાનામાં રિચાર્જ તો પોતે જ કરી નાખે છે. પણ એ જમાનામાં ગામમાં એક જ દુકાન હતી. ત્યાં પણ ગળદી હોય કે ભાઈ પેલા મારું રિચાર્જ કરીને, ને ત્યાં બેઠો હોય એ છોકરો ખાલી મોઢું જોઈને રિચાર્જ કરી નાખતો કે ભાઈ મેસેજ આવે એટલે આવી જશે. પણ આપણે પણ તૈયાર હતા મિત્રો. જ્યાં સુધી મેસેજ ના આવે ત્યાં સુધી દુકાનેથી ઘરે જ ન જતા, ત્યાં જ ઊભા રહેતા. અને મેસેજ આવી જાય પછી હાશકારો થતો કે હાશ મેસેજ આવી ગયો. મેસેજ આવતું ને પછી જ આપણે દુકાને પૈસા આપતા. એ મજા કાંઈક અલગ હતી. ક્યારેક ફોનમાં બેલેન્સ ન હોય તો મિત્રોનો ફોન લઈને એમાં ફોન કરતા કે મિત્ર તારા જે ₹2 બગડે એ હું તને પાછા આપી દઈશ રિચાર્જ કરું ત્યારે. પણ એ પણ ભૂલી જતો. પટલી પિનનું એક ચાર્જર હોય ને આખી શેરી ચાર્જર લઈ જતી કે ભાઈ આપતો કડીક ચાર્જર. 2G વાળું નેટ આવતું અને એ પણ એમાં ફેસબુક ખોલવાની મજા કંઈક અલગ હતી મિત્રો. એ નોકિયાનો ફોન એમાં www.google.com કરીને ખોલી એટલે ઓપેરા મિની અથવા તો યુસી બ્રાઉઝરમાં ખોલતા. અને એમાંય ખૂણામાં લખેલો આવે એટલે રાજી થઈ જતા કે હવે નેટ ખુલશે. અને એરટેલનું ₹9 વાળું રિચાર્જ કરતા એમાં 35 MB 2G નેટ આવતું. 24 કલાક માટે. પણ મજા કંઈ અલગ જ હતી.